તો હર હર મહાદેવ, સ્વાગત છે મિત્રો મારા ફરી એક વિડીયોમાં. તો તમે જોઈ શકો છો કે ભાઈ આ એક ભાઈ બલૂન વેચે છે. રાજસ્થાન. તો રાજસ્થાનથી આવે છે અને कितने दिन हुए यहाँ पर? 8-10 दिन हुए. मतलब धंधा कैसा चल रहा है? थोड़ा बहुत ठीक ठाक चल रहा है. ધંધામાં ભાઈ ઠીકઠાક ચાલે છે, બહુ જોવે એવું કંઈ ખાસ ચાલતો નથી. અને ભાઈ રાજસ્થાનથી આવે છે, બરાબર છે. ભાઈ અહીંયા મારી પાસે લઈ આવ્યા કે વડાપાવ તમે ભાઈ આને ખવડાવો, બરાબર છે. તો આપણે વડાપાવ બી ખવડાવ્યું છે અને પાણીપુરી અમારા તરફથી, પાણીપુરી સ્ટોક તરફથી એમને ખવડાવી છે. અને ભાઈનું તમે સેટઅપ જોઈ શકો છો, બલૂન વેચે છે, આખા બલૂન વેચે છે, ઠીક છે. તો તમે જોઈ જ શકો છો. તો હવે ભાઈ આની પાસે આપણે બલૂન લેવાના છે, બરાબર છે. આપણી કોઈ એવી હેસિયત નથી કે આપણે કોઈને ખવડાવી શકીએ, પણ આપણે નાનકડી એવી આપણી રીતના મદદ કરીએ તો આપણા કાઠિયાવાડનું નામ ક્યાંક બોલે, બરાબર છે. તો આ ભાઈ છે, હવે બલૂન ભાઈ બે બલૂન આપી, ઠીક છે. તો આપણે ભાઈ પાસેથી બલૂન લેવાના છે. તમે જોઈ શકો છો કે અહીંયા આગળ બલૂન લીધા છે. ફોરમ માટે. તો આપણે આ બે બલૂન લીધા છે. પૈસા આપી દે ભાઈને, પૈસા પેમેન્ટ આપી દો मैडम. हेलो, और ये भाई के पास से आपको परचेस करना हो तो ये सत्यजीत सोपान के सामने जो शाक मार्केट लगती है वहाँ पर खड़े होते हैं, ठीक है. तो आप वहाँ से ले सकते हैं. कितने बजे खड़े रहोगे वहाँ पर? सुबह से 12 बजे तक. सुबह मतलब कितने बजे? सुबह 7-8 बजे से 12 बजे. 8 बजे से 12 बजे तक वो सत्यजीत सोपान के सामने जीवराज पार्क की जो सब्जी मंडी है उसके बगल में खड़े रहेंगे. आप जरूर मदद कर सकते हैं भाई की, ठीक है. तो बलून लेने जरूर जाना. આપણી કોઈ એવી હેસિયત નથી કે આપણે કોઈને ખવડાવી શકીએ કે કંઈ એવું વસ્તુ આપી શકીએ, બરાબર છે. દેવાવાળો તો ઉપરવાળો છે, પણ યથાશક્તિ જે મારા પ્રમાણે જે મારો ધંધો છે, મારો વ્યવસાય છે, એના લગતી ટૂંકમાં કહેવાય કે આપણે એટલી આપણે એને હેલ્પ કરી શકીએ. તમે આ જોઈ શકો છો કે મારું આ નાનકડું પાણીપુરીનું સેટઅપ છે, ઠીક છે. છતાંય આપણે ભાઈ જે એવા દુઃખી લોકો હોય કે એવા હેરાન થતા લોકો હોય એની આપણી મદદ કરવાની આપણા ગુજરાતીઓની આપણી એક એવી ભાવના હોય કે ભાઈ આપણે કોઈ હેરાન ન થાય એનું આપણે ધ્યાન રાખીએ, ઠીક છે. તો આવો સપોર્ટ કરતા રહેજો બધાને અને લોકોની સેવા કરતા રહેજો.